નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 2 ના સ્વાધ્યાય અને ઉદાહરણના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો પહેલું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2.1. નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં ફેરવો. રેડિયન માપક્રમમાં શોધો. 1 અંશ ઇક્વલ ટુ ખાલી જગ્યા રેડિયન. આ બધા મૂલ્યો જે આપણે શોધીશું એને આપણે યાદ રાખીશું, કારણ અગાઉના એક્ઝામ્પલ્સ સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો આપણે એક સર્કલ પૂરું કરીએ, એક વર્તુળ એટલે 360 અંશ, ત્યારે કેટલા અંશનું અંતર કપાય છે? ટ્વાઇસ બાય રેડિયન. તો 360 અંશ ઇક્વલ ટુ ટ્વાઇસ બાય રેડિયન માટે 1 અંશ બરાબર કેટલા? મૂલ્ય શોધીએ આપણે. અહીં સાદા કેલ્સીનો આપણે ઉપયોગ કરીશું. ટ્વાઇસ પાઈ ઇન્ટુ 1 ડિવાઈડ બાય 360. ગણતરી કરતા પાઈ બાય 180 રેડિયન મળે છે. આ પાઈ બરાબર 3.14 મૂકીએ અને હવે આપણે ગણતરી કરીએ તો 3.14 ડિવાઈડ બાય 180 ઇક્વલ ટુ મૂલ્ય મળે છે 0.0174. માટે 1 અંશ ઇક્વલ ટુ, અહીં 2 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસી જઈએ તો 1.74 ઇન્ટુ 10⁻² રેડિયન થશે. બીજું, 1 મિનિટ ઇક્વલ ટુ ખાલી જગ્યા રેડિયન. 1 અંશ બરાબર 1.74 ઇન્ટુ 10⁻² રેડિયન. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. સોરી, 1 અંશ ઇક્વલ ટુ 60 મિનિટ ઇક્વલ ટુ 1.74 ઇન્ટુ 10⁻² રેડિયન. માટે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન થશે? ઇક્વલ ટુ 1.74 ઇન્ટુ 10⁻² ઇન્ટુ 1 અપોન 60. ગણતરી કરતા 0.029 ઇન્ટુ 10⁻² રેડિયન મળે છે. અહીં પણ આપણે 2 પોઈન્ટ જમણી બાજુ ખસી જઈએ. સંખ્યા 1 કરતા નાની છે માટે આન્સર આવશે 1 મિનિટ ઇક્વલ ટુ 2.9 ઇન્ટુ 10⁻². તો હતા જ 2 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસીએ છીએ, સંખ્યા 1 કરતા નાની છે એટલે 10⁻² ઇન્ટુ 10⁻² ઇન્ટુ 10⁻². તો 18 સરખા હોય તો ઘાતાંકનો સરવાળો થાય એટલે -2 -2 -4 થશે. માટે 1 મિનિટ ઇક્વલ ટુ 2.9 ઇન્ટુ 10⁻² રેડિયન થશે. બરાબર. 1 અંશ બરાબર 1.74 ઇન્ટુ 10⁻² રેડિયન. 1 મિનિટ બરાબર 2.9 ઇન્ટુ 10⁻² રેડિયન. ત્રીજું જોઈએ, 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. આ ખૂબ જ અગત્યનું છે. આ મૂલ્ય આપણે વારંવાર દાખલામાં સોલ્વ કરીશું. મૂલ્યો સેકન્ડમાં આપેલા હશે, એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવા માટે અહીં જે જવાબ આવશે એ યાદ રાખીશું. તો 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થશે? 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટની 60 સેકન્ડ હોય છે. તો 60 સેકન્ડ બરાબર 2.9 ઇન્ટુ 10⁻² રેડિયન. હા, 1 મિનિટ. મિનિટની સેકન્ડમાં કન્વર્ટ કર્યું આપણે કે 1 મિનિટની 60 સેકન્ડ અને 1 મિનિટના રેડિયન આપેલા છે. તો 60 સેકન્ડ બરાબર 2.9 ઇન્ટુ 10⁻² રેડિયન. માટે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થશે? સાદું રૂપ આપતા 2.9 ઇન્ટુ 10⁻² ઇન્ટુ 1 સેકન્ડ અપોન 60 સેકન્ડ. ગણતરી કરતા 4.85 ઇન્ટુ
10⁻⁻6 રેડિયન મળે છે. તો આ રીતે 1 સેકન્ડના રેડિયન કેટલા આવ્યા? 1 સેકન્ડ ઇક્વલ ટુ 4.85 ઇન્ટુ 10⁻6 રેડિયન થશે. મિત્રો, આ મૂલ્ય ખૂબ જ અગત્યનું છે, એટલે આ ત્રણેય મૂલ્યો આ રીતે આપણે યાદ રાખીશું. a કૌંસ બરાબર 1.74 ઇન્ટુ 10⁻2 રેડિયન, 1 મિનિટ બરાબર 2.9 ઇન્ટુ 10⁻4 રેડિયન, અને 1 સેકન્ડ બરાબર 4.85 ઇન્ટુ 10⁻6 રેડિયન થશે. હવે ઉદાહરણ 2.2 રકમ સમજીશું. એક વ્યક્તિ તેની સામે આવેલ મિનારાનો અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. તો અહીં આપણે પહેલા આકૃતિને ધ્યાનમાં લઈશું. આ માટે વ્યક્તિ મિનારા સી ની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એની સીધી રેખામાં ઘણી દૂર આવેલ એક વસ્તુ ઓને નિહાળે છે. ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ 100 મીટર અંતર ચાલીને બી બિંદુ પાસે પહોંચે છે. બી સ્થાનેથી વસ્તુ ઓને ઓ અને મિનારા સીને નિહાળે છે. વસ્તુ ઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ બને છે. એ અને બી થી વસ્તુ ઘણી જ દૂર છે, તો એવા સંજોગોમાં અવલોકન દિશાઓ AO અને BO એકરૂપ બની જશે. પરંતુ તે નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિરેખા મૂળ દ્રષ્ટિરેખાથી થીટા બરાબર 40 અંશ જેટલી ખસી છે. સીની દ્રષ્ટિરેખાથી કેટલા અંશ ખસે છે? 40 અંશ જેટલી ખસેલી દેખાય છે. તો વ્યક્તિના મૂળ સ્થાન એ થી મિનારા સી નું અંતર AC નક્કી કરો. આ અંતર આપણે AC શોધવાનું છે. તો આ માટે અહીં આપણે અંતર OB બરાબર 100 મીટર આપેલા છે. દ્રષ્ટિ સ્થાન ભેદકોણ થીટાનું મૂલ્ય 40 અંશ આપી દીધું છે. વ્યક્તિના મૂળ સ્થાન એ થી મિનારા સી નું અંતર આપણે AC શોધવાનું છે. તો આ માટે આપણે ત્રિકોણ CAB ને ધ્યાનમાં લઈશું. ત્રિકોણ CAB માં tan થીટા ઇક્વલ ટુ આકૃતિ પરથી tan થીટા ઇક્વલ ટુ ખૂણાની સામેની બાજુ AB અપોન ખૂણા થીટાની પાસેની બાજુ AC. આપણે AC અંતર શોધવાનું છે, તો એ અંતર AC ને સૂત્રનો કરતા બનાવીએ. તો AC બરાબર, AC ને ડાબી બાજુ લઈ લઈએ, AC બરાબર AB અપોન આ tan થીટા છેદમાં આવી જશે, એટલે AC બરાબર AB અપોન tan થીટા. AB આપણને આપી દીધું છે અંતર 100 મીટર, અને tan થીટામાં થીટાનું મૂલ્ય 40 અંશ. હવે tan 40 નું મૂલ્ય આપણે log ટેબલનો ઉપયોગ કરીને શોધીશું. તો એ મળે છે 0.8391, અને AB નું મૂલ્ય તો આપી દીધું છે, AB બરાબર 100. માટે અંતર AC બરાબર 100 અપોન 0.8391 ગણતરી કરતા જવાબ મળે છે આપણને AC બરાબર 119.17 મીટર. આમ વ્યક્તિના મૂળ સ્થાન A થી મિનારા C નું અંતર AC ઇક્વલ ટુ 119.17 મીટર.
સ્વાધ્યાય 2.1 ખાલી જગ્યા પૂરો. એ 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ જેટલું હશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ગુણકો અને ઉપગુણકો જે આપણે શીખી ગયા એ ઉપયોગી થઈ પડવાના છે. તો એને યાદ કરી લેશો. 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ આપણે શોધવાનું છે. એની દરેક બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ 1 સેન્ટીમીટર આપી દીધું છે. તો ઘનનું કદ V ઇક્વલ ટુ L ક્યુબ, કારણ ત્રણેય બાજુ સરખી છે, LBH ઇક્વલ ટુ L ક્યુબ થશે. તો ત્રણેયના મૂલ્યો મૂકી દઈએ. 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 3 ટાઈમ્સ 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ક્યુબ થશે. હવે અહીં આપણે સેન્ટીમીટર ક્યુબમાં જવાબ નથી જોઈતો, પણ મીટર ક્યુબમાં જવાબ જોઈએ છે. તો સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ -2 મીટર, 1 સેન્ટીમીટરના મીટર 10⁻² થશે, એનો ઉપયોગ કરીશું. તો 1 સેન્ટીમીટર ક્યુબની જગ્યાએ 10⁻² હોલ ક્યુબ અને સેન્ટીમીટર ક્યુબની જગ્યાએ મીટર ક્યુબ મૂકીએ. જોઈએ હવે 10⁻³ તો થશે 10⁻6 મીટર ક્યુબ. એટલે જવાબ આવ્યો આપણો 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ 10⁻6 મીટર ક્યુબ થશે. બીજું જોઈએ. બી 2.0 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ ખાલી જગ્યા મિલીમીટર સ્ક્વેર જેટલું હશે. અહીં આપણે નળાકારનો પૃષ્ઠ ક્ષેત્રફળ પણ કેવો છે? નળાકાર, પોલો નળાકાર નથી, નક્કર નળાકાર છે. એટલે નક્કર નળાકારના બંને છેડે વર્તુળાકાર પૃષ્ઠ હશે અને h ઊંચાઈના નળાકારનું ક્ષેત્રફળ બંનેને યાદ કરીશું આપણે. તો પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવા માટે જે સૂત્રની જરૂર છે એ જોઈ લઈએ પહેલા. r ત્રિજ્યા અને h ઊંચાઈના વર્તુળાકાર નક્કર નળાકાર માટે ક્ષેત્રફળ 2πr² પ્લસ 2πrh ઇક્વલ ટુ 2πr ટાઈમ્સ r પ્લસ h નો ઉપયોગ કરીશું. તો અહીં ત્રિજ્યા r નું મૂલ્ય આપણને સેન્ટીમીટરમાં આપેલું છે અને સેન્ટીમીટરના મિલીમીટરમાં આપણે જવાબ શોધવાનો છે. તો 2 સેન્ટીમીટરના મિલીમીટર થશે 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટરના મિલીમીટર થશે 100 સેન્ટીમીટર. તે બંને મૂલ્યો અહીં આપણે મૂકી દઈએ. પાઈની વેલ્યુ 3.14. તો પૃષ્ઠ ક્ષેત્રફળ ઇક્વલ ટુ 2πr ટાઈમ્સ r પ્લસ h માં કિંમતો મૂકતા 2, 3.14, 20, 20 પ્લસ h ની વેલ્યુ 100 અને હવે આપણે જવાબ આવશે મિલીમીટર સ્ક્વેરમાં. તો ગણતરી કરતા 15072 મિલીમીટર સ્ક્વેર. ડાબી બાજુ 1, 2, 3, 4 પોઈન્ટ ખસી જઈએ તો 1.5 ઇન્ટુ 10⁻+4 મિલીમીટર સ્ક્વેર. આ રીતે નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ 1.5 ઇન્ટુ 10⁻4 મિલીમીટર સ્ક્વેર મળે છે. ત્રીજું, 18 કિલોમીટર પર અવર ની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપશે.
અહીં આપણને બે મૂલ્યો આપી દીધા છે, ઝડપ અને સમય. શોધવાનું છે અંતર. તો આપણે ઝડપનું સૂત્ર જાણીએ છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતરને સૂત્રનો કરતા બનાવીશું. પણ સૌ પ્રથમ આપેલ મૂલ્યો જોઈ લઈએ. ઝડપનું મૂલ્ય કિલોમીટર પર આવર એટલે કિલોમીટર પર કલાકમાં આપ્યું છે, એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીશું. બરાબર. તો 18 કિલોમીટર, કિલોમીટરના 1000 મીટર થશે. અને 1 કલાકની સેકન્ડ 3600. તો 18 into 1000 ડિવાઈડ બાય 3600 સાદુરૂપ આપતા ઝડપ v બરાબર 5 મીટર પર સેકન્ડ મળે છે. સમય આપ્યો છે 1 સેકન્ડ, t બરાબર. તો વાહને 1 સેકન્ડમાં કાપેલ અંતર d બરાબર v બાય t માં ઝડપનું મૂલ્ય 5, સમયનું મૂલ્ય 1 માટે 1 સેકન્ડમાં કાપેલ અંતર કેટલું આવશે? 5 મીટર. ડી, સીસાની સાપેક્ષ ઘનતા 11.3 છે, તો તેની ઘનતા ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર -3 અથવા ખાલી જગ્યા કિલોગ્રામ મીટર -3 બંને એકમોમાં આપણે શોધવાની છે. તો કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા પરથી એની ઘનતા શોધવી હોય તો એની સાપેક્ષ ઘનતાનું સૂત્ર આપણે યાદ રાખવું જોઈએ, અને એ છે સીસાની સાપેક્ષ ઘનતા ઇક્વલ ટુ સીસાની ઘનતા અપોન પાણીની ઘનતા. આપણે જે શોધવાનું છે એને સૂત્રનો કરતા બનાવીએ. તો સીસાની સાપેક્ષ ઘનતા ઇક્વલ ટુ સીસાની ઘનતા ઇક્વલ ટુ સીસાની સાપેક્ષ ઘનતા ઇન્ટુ પાણીની ઘનતા. સાપેક્ષ ઘનતા આપી છે 11.3 અને પાણીની ઘનતા આપણે યાદ રાખવાની 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. બંને મૂલ્યો મૂકી દઈએ અને ગણતરી કરીએ. તો 11.3 ઇન્ટુ 1 એટલે 11.3 એકમ આવ્યો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. હવે એના કિલોગ્રામ પર મીટર ક્યુબમાં જવાબ શોધવાનો છે. તો નાના એકમ પરથી મોટા એકમ પર જવાનું છે. તો ગ્રામના કિલોગ્રામ કેટલા? 10⁻³ અને સેન્ટીમીટર -3 ના મીટર -3 કેટલા થશે? 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10⁻² મીટર ⁻³ એટલે 10⁻³ અપોન 10⁻⁻6 -6 ઉપર આવશે. તો 10⁻³ ઇન્ટુ 10⁻+6 આધાર સરખા તો ઘાતાંકનો સરવાળો થાય એટલે 10⁻³ + 6 એટલે આન્સર આવ્યો 11.3. માટે સીસાની ઘનતા ઇક્વલ ટુ 11.3 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 2.2 એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા જોઈએ આપણે. 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડ -2 ઇક્વલ ટુ ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ -2. તો અહીં આપણે મોટા એકમ પરથી કિલોગ્રામ મીટર સેકન્ડ પરથી ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ પર જવાનું છે. તો આપણે જે ઉપગુણકો શીખી ગયા એ ઉપગુણકોને બરાબર યાદ કરી લો, અહીં કામ લાગશે. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ 10⁻³ ગ્રામ. તે જ રીતે 1 મીટર ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10⁻² સેન્ટીમીટર. માટે આપણને જોઈએ છે મીટર સ્ક્વેર. તો 1 મીટર સ્ક્વેર ઇક્વલ ટુ 10⁻² સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વલ ટુ 10⁻⁴ સેન્ટીમીટર સ્ક્વેર અને 1 સેકન્ડ⁻² ઇક્વલ ટુ 1 સેકન્ડ⁻². તો આ બધા મૂલ્યો હવે આપણે અહીં મૂકી દઈએ. તો 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડ⁻² ઇક્વલ ટુ 10⁻³ ગ્રામ 1 કિલોગ્રામના
1 મીટર સ્ક્વેર ઇક્વલ ટુ 10⁻⁴ સેન્ટીમીટર સ્ક્વેર અને 1 સેકન્ડ રેસ ટુ -2 ઇક્વલ ટુ 1 સેકન્ડ રેસ ટુ -2. ગણતરી કરતા 10⁻³ + 4 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ -2 ઇક્વલ ટુ 10⁷ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ -2 થશે. આ રીતે 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ -2 ઇક્વલ ટુ 10⁷ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ -2. બી 1 મીટર ઇક્વલ ટુ ખાલી જગ્યા લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષ. 1 મીટર બરાબર કેટલા પ્રકાશ વર્ષ થશે? તો અહીં આપણે શરૂઆતમાં 3 વ્યાખ્યાઓ જોઈ ગયેલા છે. એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને પાર્સેક. એમાંથી પ્રકાશ વર્ષની વ્યાખ્યા યાદ કરીએ કે પ્રકાશ કિરણે શૂન્યાવકાશમાં કાપેલ અંતરને. બરાબર. તો 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 into 10⁻15 મીટર. 1 light year equal to 9.46 into 10⁻15 મીટર. તો 1 મીટર બરાબર 1 મીટર equal to 1 upon 9.46 into 10⁻15 light year. એટલે 1 મીટરના પ્રકાશ વર્ષ કેટલા? 1 મીટર equal to 1 upon 9.46 into 10⁻15 પ્રકાશ વર્ષ. આનું સાદુરૂપ આપીએ તો 0.1057 into 10⁻15 માટે 1 મીટર equal to 1.057 into 10⁻16 પ્રકાશ વર્ષ થશે. એટલે 1 મીટરના પ્રકાશ વર્ષ કેટલા આવ્યા? 1 મીટર equal to 1.057 into 10⁻16 પ્રકાશ વર્ષ. એનાથી ઉલટું 1 પ્રકાશ વર્ષના મીટર કેટલા? તો 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 into 10⁻15 મીટર. સી 3.0 મીટર પર સેકન્ડ રેઝ ટુ -2 ઇક્વલ ટુ ખાલી જગ્યા કિલોમીટર પર આવર સ્ક્વેર. તો મીટર પર સેકન્ડ સ્ક્વેરને કિલોમીટર પર આવર સ્ક્વેર, કિલોમીટર પર કલાક સ્ક્વેરમાં ફેરવવાનું છે. પણ મૂલ્ય 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલું છે. તો શરૂઆત આપણે મીટર પર સેકન્ડ સ્ક્વેરને પહેલા કિલોમીટર પર કલાક સ્ક્વેરમાં ફેરવી દઈએ. તો એના માટે 1 મીટર ઇક્વલ ટુ 10⁻³ કિલોમીટર. કારણ 1 કિલોમીટર ઇક્વલ ટુ 1000 મીટર એનું રિવર્સ, નાના એકમ પરથી મોટા એકમ પર. માટે 1 મીટર ઇક્વલ ટુ 10⁻³ કિલોમીટર. 1 સેકન્ડના કલાક કેટલા? 1 કલાકની 3600 સેકન્ડ. માટે 1 સેકન્ડ બરાબર 1/3600 આવર. માટે 1 સેકન્ડ⁻² ઇક્વલ ટુ 1/3600 raised to -2 અને આવર raised to-2. હવે આને આપણે આઉન્સમાં લઈ આવીએ તો 1 સેકન્ડ⁻² ઇક્વલ ટુ 3600 raised to 2 આવર raised to-2. આ બંને મૂલ્યો 1 મીટર અને 1 સેકન્ડ⁻² ના મૂલ્યો અહીં આપણે મૂકી દઈએ. તો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇક્વલ ટુ 3 ટાઈમ્સ મીટરની વેલ્યુ 10⁻³ કિલોમીટર અને આવર raised to-2 ની વેલ્યુ એટલે સેકન્ડ⁻² બરાબર 36002 સ્ક્વેર raised to-2. તો આ રીતે મીટર પર સેકન્ડ સ્ક્વેરનું કિલોમીટર પર કલાક સ્ક્વેરમાં કન્વર્ઝન થઈ શકે. અને હવે એનું સાદુરૂપ આપીએ તો 3 into 3600 સ્ક્વેર અને 10⁻³ કિલોમીટર આવર raised to-2. સાદુરૂપ આપતા
3.888 into 10 raised to 4 કિલોમીટર પર આવર સ્ક્વેર. આન્સર આવશે 3 મીટર સેકન્ડ રેસ ટુ -2 ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ, અહીં આપણે રાઉન્ડિંગ ઓફ કરી દઈશું. કાઢી નાખવાની સંખ્યા 5 કરતાં મોટી છે, તો કાઢી નાખવાની સંખ્યા જો 5 કરતાં મોટી હોય તો અગાઉની સંખ્યામાં 1 ઉમેરાય, એટલે 3.9 into 10 raised to 4 કિલોમીટર પર આવર સ્ક્વેર. 6.67 into 10 raised to -11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ raised to -2 ઇક્વલ ટુ ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ raised to -2 ગ્રામ raised to -1. જો અહીં પણ આપણે મોટા એકમ પરથી નાના એકમ પર જવાનું છે, તો આ બધી વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ. 1 ન્યૂટન ઇક્વલ ટુ 10 raised to 5 ડાઇન. ન્યૂટન અને ડાઇન બંને બળના એકમો છે, બરાબર. તો 1 ન્યૂટન ઇક્વલ ટુ 10 raised to 5 ડાઇન, આ યાદ રાખીશું. માટે 1 ન્યૂટન ઇક્વલ ટુ 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ 1 ન્યૂટનની વ્યાખ્યા કે 1 કેજી દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને 1 ન્યૂટન બળ કહે છે. તો કિલોગ્રામ ઇક્વલ ટુ 10 raised to 3 ગ્રામ, મીટર 10 raised to 2 સેન્ટીમીટર અને સેકન્ડનો સેકન્ડ જ રહેશે. માટે 1 ન્યૂટન ઇક્વલ ટુ 10 raised to 5 ડાઇનની જગ્યાએ ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ raised to -2. 1 મીટર ઇક્વલ ટુ 10 raised to 2 સેન્ટીમીટર, પણ અહીં આપણને મીટર સ્ક્વેર જોઈએ છે, માટે 1 મીટર સ્ક્વેર ઇક્વલ ટુ 10 raised to 2 સ્ક્વેર હોલ સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર, માટે 1 મીટર સ્ક્વેર ઇક્વલ ટુ 10 raised to 4 સેન્ટીમીટર સ્ક્વેર. આ બધી વેલ્યુ મિત્રો શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો. 1 કિલોગ્રામ ઇક્વલ ટુ 10 raised to 3 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, પણ કિલોગ્રામ raised to -2 જોઈએ છે, માટે 1 કિલોગ્રામ raised to -2 ઇક્વલ ટુ 10 raised to 3 raised to -2 ગ્રામ raised to -2, માટે 1 કિલોગ્રામ raised to -2 ઇક્વલ ટુ 10 raised to 6, પણ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 10 raised to -6 ગ્રામ raised to -2. હવે આ બધી વેલ્યુ આપણે આ એકમમાં લાવવાની છે. તો સાથે 6.67 into 10 raised to -11 ગુણકમાં છે, તો 6.67 into 10 raised to -11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કિલોગ્રામ raised to -2 ઇક્વલ ટુ 6.67 into 10 raised to -11 તો રહેશે જ. તો 1 ન્યૂટનના આપણે શોધેલા છે નાના એકમમાં 10 raised to 5 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ raised to -2. મીટર સ્ક્વેરની જગ્યાએ 10 raised to 4 સેન્ટીમીટર સ્ક્વેર અને કિલોગ્રામ raised to -2 ની જગ્યાએ 10 raised to -6 ગ્રામ raised to -2. સાદુરૂપ આપતા કિંમતો મળે છે 6.67 into 10 raised to -8 એકમ સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ raised to -2 ગ્રામ raised to -1. આ રીતે મિત્રો આ છેલ્લા બે જે છે ખૂબ જ અગત્યના છે, બરાબર. અહીં સાથે ગુણકમાં છે બંનેમાં, એટલે પહેલા જે એકમમાં આપેલા છે એના પરથી આપણે આ વેલ્યુ શોધીને પછી ઇન્ટુ અગાઉનું જે મૂલ્ય છે ઇન્ટુમાં લઈ લેવાનું, બરાબર. આ રીતે 6.67 into 10 raised to -11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કિલોગ્રામ raised to -2 ઇક્વલ ટુ 6.67 into 10 raised to -8 સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ raised to -2 ગ્રામ raised to -1 મળે છે.